સ્વચ્છતા હી સેવા કેમ્પેન હેઠળ ભરૂચમાં સ્વચ્છતા પખવાડાનો શુભારંભ કરાયો। ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વરિષ્ઠ બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ, નિયામક જૈનુલ આબેદીન સૈયદ, શહેર ભાજપ ઉપપ્રમુખ અમિત પટેલ સહિત સ્ટાફના સભ્યો, તાલીમાર્થીઓ અને સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની વધુ વિગતો આપતા નિયામક જૈનુલ સૈયદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મુખ્યત્વે 3 બાબતો ઉપર કેન્દ્રિત છે, જેમાં સ્વચ્છતા કી ભાગીદારી, શ્રમદાન થકી સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનો સમાવેશ કરવામાં આવેલ છે। સંસ્થા દ્વારા પખવાડિયા દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ 3 ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ CTU નક્કી કરી એ વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઈવ ચલાવવામાં આવશે। કાર્યક્રમના અંતમાં સ્વચ્છતાના શપથ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સરકારશ્રીની જે મહત્વપૂર્ણ 3 મુદ્દાઓ જેમાં દર્શાવ્યા છે, સ્વચ્છતાથી ભાગીદારી, શ્રમદાન સે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, આ 3 મુદ્દાઓ ઉપર આપણે 15 દિવસ દરમિયાન અલગ અલગ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરીશું। સરકારશ્રી દ્વારા આપણને